અમારા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરે જે આપણા કલાકારોને ન્યાય માટે જે મુદ્દો ઉઠાવ્યો છે, તો હું વિક્રમભાઈની સાથે જ છું. મારા બધા કલાકારો વિક્રમભાઈની સાથે જ છે. विक्रमभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. क्या लगता था नहीं लौटेंगे? गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. એટલે અમારા ભાઈની અને અમારા ઠાકોર સમાજની તેમજ અન્ય સમાજની પણ લાગણી દુભાણી છે. એટલે તમને બધાને ખબર છે કે કલાકાર નામના મેળવવા માટે કેટલી તકલીફો વેઠવી પડે છે. કારણ કે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર, મને ગણો બીજા પણ કલાકારો એક ગરીબ પરિસ્થિતિમાંથી આવેલા છે કલાકારો. મને ખબર છે સ્કૂટર લઈને ભાઈ જ્યારે સ્ટુડિયોમાં મ્યુઝિક ભરવા જતા, વાંસળી વગાડ, કીબોર્ડ વગાડવા, ત્યારે તો એ સિંગિંગ નહોતા કરતા. મારી વાત કરું, જ્યારે પહેલાં પ્રોગ્રામ કરતો ને ત્યારે સાઈડમાં પ્રોગ્રામ કરું, સાઈડમાં સીડીનું કાઉન્ટર કરું. કોક સીડી લઈ જાય તો 2-4 પ્રોગ્રામ અમને એ ગણિત રીતે અમે પ્રોગ્રામ કરતા. અને આજે તમારા બધાના પ્રેમ, સાથ અને સરકારથી અમને બધાને તમે વધાયા છે. આહા, ફરીથી વંશમાં અત્યારે આ ટ્રેન્ડિંગમાં પાછા ડાયલોગો ચાલે છે ને મારા. જ્યાં તમારા પગલા નથી પડ્યા એ પહેલા તો અમે રાજ કરી બેઠા છીએ. क्या लगता था नहीं लौटेंगे? गलत. जब तक छोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. વિક્રમભાઈ, તમે અમારા કલાકારો માટે જે અવાજ ઉઠાવ્યો છે અમે હંમેશા માટે તમારા સાથે જ રહીશું. અમારી